નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સિટી બસ અકસ્માત બાદ આરએમસી હરકતમાં, ફેક્ટ ડાયન્ડિંગ કમિટી અકસ્માતના કારણ અને જવાબદારીનો અહેવાલ રજૂ કરશે. આરએમસીના તમામ વાહનો માટે નવા સુધારાત્મક પગલાંનો પરિપત્ર બહાર પડાયો. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં 4 નિર્દોષ લોકોના મોત નીપજ્યા બાદ રાજકોટ નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને ભારે વાહનો માટે ડ્રાઈવરની વયમર્યાદા નક્કી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ ડ્રાઈવરોનું ફિઝિકલ ફિટ સર્ટિફિકેટ અને વેલિડ લાયસન્સ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ ડ્રાઈવરની ભરતી કરતાં પૂર્વે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ જૂનું હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રાઈવરો પાસે 8 કલાકથી વધુ કામ લેવામાં નહીં આવે તે પ્રકારનું સોગંદનામું એજન્સી પાસેથી લેવામાં આવશે. જ્યારે સિટી બસનું સંચાલન કરતી વિશ્વમ એજન્સીને ઇલેક્ટ્રિક બસ તેમજ ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા બાબતે નોટિસ મળ્યાના 3 જ દિવસમાં સર્ટિફિકેટ રજૂ કરવા બાબતે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફેક્ટ ડાયન્ડિંગ કમિટી બનાવવામાં આવી છે, જેમાં નાયબ કમિશનર, સિટી એન્જિનિયર, આરટીઓ ઓફિસર, ટેકનિકલ એક્સપર્ટ, રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર અને જનરલ મેનેજર સહિત કુલ 11 વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવી છે, જેમના દ્વારા અકસ્માતનું કારણ તેમજ તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ 1 મહિનામાં રજૂ કરવામાં આવશે. તેમજ જરૂરી સુધારાત્મક પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરવામાં આવશે. રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ ખાતે સિટી બસના થયેલા અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. રાજકોટ શહેરના નાગરિકોની જાનમાલની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સાવચેતીના પગલાંના ભાગરૂપે હાલમાં કાર્યરત તમામ ઇલેક્ટ્રિક બસના ફિટનેસ સર્ટિફિકેટ તથા હાલમાં કાર્યરત ડ્રાઈવરોના ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ 3 દિવસમાં બિનચૂક રજૂ કરવા અંગે બસનું સંચાલન કરતી વિશ્વ એજન્સીને નોટિસ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક પરિપત્રથી જાણ કરી છે કે તેઓના વિભાગ હસ્તકના આરએમસીની માલિકીના તેમજ કોન્ટ્રાક્ટર હેઠળના વાહનો તેમજ આઉટસોર્સિંગ સહિત આરએમસીને સેવા આપતા તમામ વાહનો માટે નીચે મુજબની વિગતો સુધારાત્મક પગલાઓનું પાલન કરવાનું રહેશે. એજન્સી મારફત આરએમસીની માલિકીના વાહનોમાં લગત શાખા દ્વારા કાર્યરત વાહનોની યોગ્ય ચકાસણી કરી આરટીઓ માન્ય સંસ્થાઓ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ દર વર્ષે 1 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે મેળવવાના રહેશે. ભારે વાહનો માટેના ફરજ પરના ડ્રાઈવરોની વય મર્યાદા 25 થી 58 વર્ષ તેમજ તેની પાસે ઓછામાં ઓછું 2 વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી કરવામાં આવ્યું છે. અન્ય વાહનો માટે નિયમાનુસાર નિયત અનુભવ હોય તેને જ ફરજ પર રાખવાના રહેશે. ડ્રાઈવરો વાહનો થકી આરએમસીને સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી બિલની સાથે ફરજ પરના તમામ ડ્રાઈવરો ફિઝિકલી ફિટ છે અને તેમની પાસે વેલિડ લાયસન્સ છે. ડ્રાઈવરો પાસેથી 8 કલાકથી વધુ કામ લેવામાં આવતું નથી તેમજ સમયાંતરે રેસ્ટ આપવામાં આવે છે તેવું સોગંદનામું લેવામાં આવશે. રાજકોટ શહેરના લોકોની શહેરી પરિવહન સેવા પૂરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લિમિટેડ એસપીવી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ કુલ 80 રૂટ પર 100 સીએનજી તથા 124 ઇલેક્ટ્રિક બસ મળી કુલ 224 બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તાજેતરમાં થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈ શહેરમાં ઇન્સ્ટોલ તમામ કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ તેમજ મોનિટરિંગ થાય છે. તે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આઈસીસીસી ખાતે અલગથી મેનપાવર રાખી શહેરમાં ચાલતી સિટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનિટરિંગ કરવામાં આવશે. સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાના સંચાલનના સુદૃઢ મોનિટરિંગ માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આઈસીસીસી અને ખાતે પ્રતિ શિફ્ટ 2 વ્યક્તિ લેખે કુલ 4 કર્મચારી મૂકવામાં આવશે. આ કર્મચારી દ્વારા બસના ઓવરસ્પીડ, મિસ બસ સ્ટોપ, સિંગલ બ્રિજ
રોંગ સાઇડ ડ્રાઇવિંગ તેમજ બસ તેના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે છે કે નહીં તેનું મોનિટરિંગ કરશે. જો કોઈ વાહન ઉપર જણાવેલા કોઈ નિયમ ઉલ્લંઘન કરતું જણાય તો તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજરને જાણ કરશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં અધ્યક્ષ તરીકે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના નાયબ કમિશનર, સહ અધ્યક્ષ તરીકે રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર, રોશની શાખાના સિટી એન્જિનિયર, મિકેનિકલ વર્કશોપ શાખાના સિટી એન્જિનિયર, એસીપી વેસ્ટ આરટીઓ ઓફિસર અને 4 ટેકનિકલ એક્સપર્ટની સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા અકસ્માતને લગત આનુષંગિક તમામ ટેકનિકલ કાયદાકીય પાસાઓને આવરી લઈ અકસ્માતનું કારણ અને તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ 1 મહિનામાં રજૂ કરવામાં આવશે. ભવિષ્યમાં સેવા માટે જરૂરી સુધારાત્મક પગલાં સહિતની વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરવામાં આવશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસે 4 લોકોના જીવ લીધા બાદ રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસ મળ્યાના 3 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનરે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી છે, જેમાં નાયબ કમિશનર, આરટીઓ ઓફિસર સહિત કુલ 11 અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમ અકસ્માતનું કારણ તેમજ તેને લગતી જવાબદારી અંગેનો પ્રાથમિક રિપોર્ટ 1 મહિનામાં રજૂ કરશે. આ સિવાય અકસ્માત સર્જનાર ડ્રાઈવરનું લાયસન્સ